છે જે આઈસીયુની અંદર એડમિટ હતા અને એમને અમારી રીલ્સ વિડીયો જોઈ અને ફોન કરેલો કે બુઆજી આઈસીયુ શું, અને ડૉક્ટરે એવું કીધું છે કે બોન્થની નસો બ્લોકેજ થઈ ગઈ છે, જે બોન્થના સ્નાયુની નસો છે એ બ્લોકેજ થઈ ગઈ છે અને સમથિંગ 36 લાખ રૂપિયા અરાઉન્ડ હોસ્પિટલની અંદર મેં ખર્ચી નાખ્યા છે. અને ડૉક્ટર એવું કહે છે પોસિબલ જ નહીં, આખું શરીર બ્રેન ડેડ જાહેર થઈ જાય, બ્રેન ડેડ થઈ જવાનું છે. એટલે એવું કીધું. અને પછી જ્યારે મેં એ બેને કીધું કે ભાઈ 14 દિવસની અંદર તમને રેડી થઈ જશે અને 14 દિવસની અંદર સારું થશે, તો મેં જે 14 દિવસ બોલ્યા તો 14 દિવસની અંદર એમના શરીરને વિધાઉટ જે આપણે ટ્રીટમેન્ટ કહીએ ડૉક્ટરની કોઈ 14 દિવસની અંદર એ બેનના શરીરમાં રિકવરી આવી ગઈ. રિકવરી 36 લાખ રૂપિયા દવાખાનું કર્યું છતાં પણ એમને રિકવરી ના આવી. અને માતાજીના પ્રતાપે 14 દિવસ બોલ્યા, આપણે તો શ્રદ્ધાથી બોલ્યા હતા, ઠીક છે, એને કોઈ બાધા પણ નથી, પણ 14 દિવસની અંદર એમને રિકવરી આવી ગઈ. અત્યારે બેન એમ કેમ ચાલી શકે છે, ફરી શકે છે, દોડી શકે છે, બધી રીતે રેડી.